મહારાણા પ્રતાપે હલ્દીઘાટી યુદ્ધ પછીના દુઃખમય દિવસો અહીં પસાર કર્યા હતા. ત્રિપુર રાક્ષસનો વધ કરવા સદાશિવ ભોળાનાથે અહીં તપ કર્યું હતું. સુંધા માતાના મંદિર સુધી પહોંચવા પગથિયાં ચડવા પડે છે, પણ વૃદ્ધ, અશક્ત, બાળકો, સ્ત્રીઓ માટે ઉડન ખટોલાની સગવડ છે. સુંધા માતા મંદિરની કોતરણી દેલવાડાના જૈન દેરાસાર જેવી છે. તે 12 સ્તંભો પર ટકેલું છે. મંદિરમાં પ્રવેશતા ડાબે જમણે ગોરાકાળા ભેરુજી બિરાજમાન છે. પ્રવેશદ્વાર પર મૂકેલા સિંહના શિલ્પ જાણે કે મંદિરનું રક્ષણ કરતા હોય એવા આબેહૂબ નજરે પડે છે. ગુફા મંદિરમાં ચામુંડા દેવી સુંધા માતાના સાનિધ્યમાં બ્રહ્માણી, વારાહી વગેરે 6 દેવીઓ બિરાજમાન છે. પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ અર્પણ કરાતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે 1976થી દારૂ, બલી બંધ કરાવ્યા અને સાત્વિક સ્વરૂપની પૂજા વિધિ શરૂ કરાવી. માં ચામુંડા સુંધા માતા ધડ રહિત દેવી છે, તેથી તે અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજીમાં વર્ષોથી અખંડ જ્યોત જગમગે છે. સામે જ ભૂરેશ્વર મહાદેવ છે. બાજુમાં ભોયરું છે. આ ભોયરા દ્વારા આબુનો રાજપરિવાર માં ચામુંડાના દર્શન કરવા આવતો હતો. માતાજીની સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ છે. મંદિરના પ્રાંગણમાં માતાજીને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભક્તે અર્પણ કર્યું છે. તેના પર સૂર્ય, શિવ, જગદંબા અને ગણેશની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરથી નીચે ઉતરતા સામે જ મહાકાલી માતાજીનું મંદિર છે. અહીં ભેરુજીનું સ્થાન, ગોગાજીનું મંદિર અને વિષ્ણુ, ગણેશ, હનુમાનના મંદિરો છે. સુંધા માતા મંદિર પર્વતનું કુદરતી સૌંદર્ય ગજબનું છે. ચોમાસામાં તો સુંધાજી પર્વત 16 કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની ઋતુમાં સુંધા માતાનું મંદિર વધુ રળિયામણું બને છે. વરસાદના આગમન બાદ ટોચ પરથી તળેટી સુધી પથરાયેલી પહાડીઓમાં ખળખળ વહેતા ઝરણા અને લીલીછમ હરિયાળી પાવન વાતાવરણને વધુ આહ્લાદક બનાવે છે. દર્શનાર્થીઓ માટે કુદરતનો આ અદ્ભુત નજારો મનને પ્રફુલ્લિત બનાવે છે. રાજસ્થાનના ખોડેશ્વર વનક્ષેત્રમાં આવેલી આ પહાડીઓમાં વન્યપ્રાણીઓ પણ છે, જેમાં હરણ, નીલગાય, ઝરખ, લોમડી વગેરેનો સમાવેશ થાય છે. યાત્રાધામ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ આ સ્થળ નિહાળવું એક લહાવો છે. સુંધા માતા ટ્રસ્ટ હસ્તકના ભોજનાલયમાં માત્ર ₹10માં ભોજનની વ્યવસ્થા છે. સુંધા માતાના દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેક્સી મળી રહે છે.